શહેરની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે સીબીએસઈ ક્લસ્ટર 13 બાસ્કેટબોલ ગર્લ્સ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. દેશભરના વિવિધ વિસ્તારોમાંથી આવેલી 51 ટીમોની આશરે 500 ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, જેના કારણે નવરચના સ્કૂલનો બાસ્કેટબોલ કોર્ટ આગામી દિવસોમાં યુવા પ્રતિભાના જોરદાર મુકાબલાનો સાક્ષી બનશે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ક્વીન ઓફ બાસ્કેટબોલ તરીકે જાણીતા ભારતીય રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ શિબા મેગન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 વયજૂથની મહિલા ટીમો વચ્ચે વિવિધ મુકાબલા યોજાશે. દેશભરમાંથી આવેલી પ્રતિભાશાળી ખેલાડીઓ કોર્ટ પર પોતાની ઝડપ, કૌશલ્ય, ટીમવર્ક અને રમતગમતની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કરશે. સીબીએસઈ ક્લસ્ટર 13 જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું વડોદરામાં આયોજન શહેરના રમતગમત ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. યુવા ખેલાડીઓને સ્પર્ધાત્મક મંચ, અનુભવ અને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપતી આ ટૂર્નામેન્ટમાં આગામી દિવસોમાં રોમાંચક મુકાબલાઓ જોવા મળશે. बहुत अच्छा लगा. यहाँ पे क्लस्टर टूर्नामेंट है. अंडर 14, 16 और 19 का सीबीएसई क्लस्टर टूर्नामेंट है लड़कियों का. तो उसमें बच्चों को मोटिवेट करने के लिए आई हूँ. आने वाले चंद सालों में आई थिंक इन द नेक्स्ट, नॉट राइट नाउ बट अनदर 4-5 ईयर्स हम डेफिनेटली बहुत चेंज देखेंगे, क्योंकि हमारी अभी प्रोफेशनल लीग स्टार्ट हो गई. अभी रिसेंटली हमारी अंडर 18 की गुजरात में, अहमदाबाद में बॉयज़ की लीग में जो टूर्नामेंट चल रहा है एशियन चैम्पियनशिप, उसमें हमारे बॉयज़ ने बहुत अच्छा किया है. अंडर 18 के ये बॉयज़ हैं जो ऑलरेडी आईबीएल में उनको ट्रेनिंग के लिए हम बात कर रहे हैं. तो उन्होंने कज़ाकिस्तान को हराया है और अभी आई थिंक प्री क्वार्टर्स तक पहुँचे हैं वो लोग. तो डेफिनेटली हम धीरे धीरे ऊपर बढ़ रहे हैं, लेकिन पोडियम तक जाने के लिए नेचुरली आपको अभी कुछ समय लगेगा. अगर आप इसी जो रास्ता अभी आपको दिखाया जा रहा है, जो हमें मिला है, उस रास्ते पे अगर फेडरेशन चलती रहेगी तो हम आने वाले 4-5 सालों में डेफिनेटली मेडल लेकर आएंगे. 3-on-3 जो हमारा लेटेस्ट अभी एक नया फॉर्मेट है, उसमें डेफिनेटली हमारा मेडल आने वाले 2-3 साल में ही आ सकता है फीफा में. સીબીએસઈ બાસ્કેટબોલ ક્લસ્ટર 13નું ગર્લ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ અહીંયા ચાલુ કરવામાં આવી છે. હું આ નવરચના સ્કૂલને અભિનંદન પાઠવીશ કે લાસ્ટ ટાઈમ ખોખોની શરૂઆત કરી હતી અને હવે બાળકોને બાસ્કેટબોલની એક્સપોઝર આપી રહ્યા છે. આ નવરચના સ્કૂલ એવા સ્કૂલ છે જેમાં એકેડેમિક્સની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટી, સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપતા હોય છે. અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં અત્યારે સ્પોર્ટ્સની પણ માહોલ સારી રીતે વધી રહ્યા છે. ગુજરાત મોટા સ્પોર્ટ્સનું યજમાન બની રહ્યા છે, ત્યારે વડોદરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ અને એથ્લેટિક્સનું પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે શહેરમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમાણિત આપીને કામગીરી કરવાનું નક્કી કર્યું છે. અને આ સાથે સાથે સ્પોર્ટ્સ ગ્રૂમિંગ અને સ્પોર્ટ્સ બાળકોમાં ટેલેન્ટ પણ આવે એને આઈડેન્ટિફાઈ કરીને એમને સારું પ્લેટફોર્મ આપવાની પણ જરૂર છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે નવરચના સ્કૂલ અને બાકીના સ્કૂલ્સ વડોદરામાં આ કામ બહુ સારું કરી રહ્યા છે. અને અહીંયા રમતા આપણે બાળકો ફ્યુચરમાં ગુજરાત માટે અને દેશ માટે પણ ખેલે, રમે અને દેશનું નામ રોશન કરે, એવા હું તમામને પણ અભિનંદન પાઠવું છું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.